રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં એક યુવાને આખી પોલીસને લગાડી ધંધે। અંતે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો। પોલીસ સકંજામાં ઉભેલા યુવાને અમદાવાદની આખી પોલીસને લગાડી દીધી ધંધે। માત્ર એક ફોનથી પોલીસ થઈ ગઈ છે દોડતી। થયું એવું કે દ્રશ્યમાં દેખાતો આંધ્રપ્રદેશનો હાલ દિલ્હીમાં રહેતો સુધીર બોરાડાએ મફતમાં દિલ્હી જવા માટે એનઆઈએના અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કર્યું। પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ યુવાને એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેક્સીમાં કેટલાક લોકોએ લૂંટ મચાવી હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી। G20માં ભાષાના જાણકાર તરીકે આવ્યો હોવાનું જણાવ્યું। જો કે પોલીસે તપાસ કરતા યુવાનનો ભાંડો ફૂટી ગયો। પોલીસે તેની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી। તે માણસ ટૂંકમાં ખોટો નીકળ્યો અને ખોટી પોલીસને જાહેરાત આપી કે ગુમરાહ કરવાની કોશિશ કરી। એ બદલ આપણો પીએસઆઈ પાંડવ એમાં ફરિયાદી થયા છે અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરી આઈપીસીની સેક્શનો તહેત અને એને અટક કરેલો છે। એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું એનઆઈએમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે કંઈક જવામાં મદદ કરે એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે। પોલીસે ઓનલાઈન સોફ્ટવેરમાં આ શખ્સની તપાસ કરતા તે તામિલનાડુ ખાતે આવેલ પેરીગોડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। કહેવત છે કે ખોટું ક્યારેય છુપું રહેતું નથી, પાપ છાપરે ચડીને પોકારે છે। આવું જ કંઈક થયું આ યુવાન સાથે। ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોરબંદરના યુવાનને માત્ર 300 રૂપિયાની ચોરી કરવી ભારે પડી। ચોરીમાં તેણે ગુમાવવો પડ્યો પોતાનો જીવ। આજે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો 24 વર્ષનો શ્યામ કિશોર બથિયા સાયકલ પર એસિડ અને ફિનાઇલ વેચી ગુજરાન ચલાવતા યુવાનને મામૂલી ચોરી કરવી ભારે પડી। જી હા, યુવાને થોડા દિવસ પહેલા બોખીરા વિસ્તારમાં આવેલા વાછરા ડાડાના મંદિરમાંથી 150 થી 300 રૂપિયા જેટલી મામૂલી રકમની ચોરી કરી હતી। આ ગુનામાં પોલીસ ચોકીમાં બેઠેલા આ શખ્સોએ કાયદો હાથમાં લઈને એવો ઢોર માર માર્યો કે યુવાન અધમો થઈ ગયો અને મોતને ભેટ્યો। પુરાવાનો જે નાશ થયેલ છે જેમાં સીસીટીવી કેમેરાના અડધી કલાકના જે મારવામાં આવે છે તે દરમિયાનના ફૂટેજ પણ ગાયબ કરેલ છે, જેથી પુરાવાના નાશની કલમ 201 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામના જે આરોપીઓ છે એ ત્રણેયને હસ્તગત કરેલ છે। બોખીરામાં રહેતા સ્થાનિક આ કેસના આરોપી એવા એભલ મેરામણ કડચા, લાખા ભીમા ભોગેસરા તથા રાજુ સવદાસ બોખીરિયા આ ત્રણેય આરોપીઓએ મૃતક શ્યામ બથિયાને ઉઠાવીને મંદિર નજીક આવેલ ઝેરોક્સની દુકાને લઈ જઈને ગુનો કબૂલવા માટે કાયદો હાથમાં લઈ લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો। શાતીર આરોપીઓએ બોખીરા ખાતે વાછડા ડાડાના મંદિરે યુવાનને મારતા પહેલા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા। પરંતુ આ ઘટનામાં પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે મરણ જનાર શ્યામ કિશોર બથિયાને ઉદ્યોગનગર પોલીસ બોખીરા વાછડા ડાડાના મંદિરથી પૂછપરછ માટે બપોરના 2:45 વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। તે દરમિયાન પોલીસ દ્વારા મૃતક યુવકને પૂછપરછ કરતા કોઈ સરખા જવાબ આપતો ન હોવાથી તેને પૂછપરછ અર્થે લોકઅપની આગળ લોબીમાં બેસાડવામાં આવ્યો હતો। તે દરમિયાન 5:30 વાગ્યાના અરસામાં મૃતક યુવકને શરીરે અગાઉ થયેલી ઈજા અથવા અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું હતું તો માત્ર 300ની ચોરીમાં યુવાને જીવ ગુમાવ્યો અને 300 રૂપિયામાં 3 શખ્સોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। યુવાનનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થવા બદલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રતિજ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। મોડાસા પંથકના ગામડાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। રાત્રે તો શું, દિવસે પણ અહીંના લોકો નથી સુરક્ષિત। આખરે જનતાના ડરનું શું છે કારણ? જુઓ રિપોર્ટ।
રાતી પોણી વાર બાજુ આ બફોડી આવે તે મોય પહેર્યો હોય તો અમને બહુ બીક લાગે. ખેતરમાં જતા પછી બીક લાગે છે, ગામમાં બહાર નીકળે તો બી બીક લાગે છે. આ ડર, આ ખોફ, આ ભય, આ ચિંતાનું કારણ છે જીવનું જોખમ. અરવલ્લીના મોડાસા તાલુકાના ગઢડા, શામપુર, લાલપુર સહિત આસપાસના 5 ગામની સીમમાં દીપડાએ ડેરો જમાવતા ગામના લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ક્યારેક સીમમાં તો ક્યારેક ગામ સુધી દીપડા નજરે ચડતા લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે. દીપડાના ડરથી ખેતરોમાં બનાવેલા તબેલા પણ ખાલી કરવાની ફરજ પડી છે. તો મારા અત્યારે તો રાત્રે પણ જવું પણ બહુ જ બીક લાગે છે. અને અત્યારે તો હાલની જે કાલનું જે ઘટના બની બકરાવાળી તે અમારી મતલબ સવારે પણ જવું હોય ને તો પણ બીક લાગે છે. દીપડાની દહેશત એટલી હદે છે કે સાંજના સુમારે ગામની ગલીઓ જાણે કે સુમસાન ભાસે છે. લોકો પોતાના ઘરોની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. તેવામાં દીપડાના ડરે લોકોની જિંદગી મુશ્કેલીમાં મૂકી છે. લોકોની એક જ માંગ છે કે બાપલિયા આ દીપડાને ગમે તેમ કરીને પકડો. દીપડો પુરાયનો બહુ અમારા ગામે બહુ માહોલ ખરાબ છે, તો દીપડાને જલ્દીથી એમનો પજરામાં પુરવાય અને એની કાર્યવાહી જલ્દીથી થાય અમારી માંગ છે. 7 વાગ્યા પછી તો એકદમ સુમસામ થઈ જશે. દીપડાનું એમ કો ભય બહુ પેલો છે. બીજી તરફ દીપડાને પાંજરે પૂરવા માટે પણ નજરો મૂકવામાં આવ્યું છે. વન વિભાગ સતત કાર્યરત છે. અમે બીજા 2-3 પાંજરા લાવી અને દીપડાને શક્ય હોય તો સુધી દીપડામાં પૂરાય, દીપડો પાંજરે પૂરાય તેવી અત્યારે અમારી હાલ કામગીરી ચાલુ છે. પરંતુ જ્યાં સુધી દીપડો પાંજરે પુરાયો નથી ત્યાં સુધી અહીંના લોકોના જીવ પાંજરે પુરાયેલા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ભર શિયાળે ગોધરાની જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડતા મહિલાઓ અહીં રણચંડી બની. નગરપાલિકાએ કર્યો હલ્લાબોલ. આ છે ગોધરાની મોદીવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓ. આ દ્રશ્યો, આ વિરોધ, હલ્લાબોલ, દેકારો અને સૂત્રોચ્ચાર સાંભળી આ બહેનોની સમસ્યા શું છે તો તમે સમજી જ ગયા હશો. નગરપાલિકાના પાપે સત્તાધીશોની મજાની સજા ગોધરાની મોદીવાડી વિસ્તારના લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. કેમ કે આ વિસ્તારમાં રહેતા લોકોને ભર શિયાળે પાણી વગર વલખા મારવાની ફરજ પડી છે. મોદીની વાડી 1, 2, 3 અને 4 વિસ્તારમાં સ્થાનિક કૂવામાંથી પાણી આપવામાં આવતું હતું. પરંતુ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ જતા વીજ બિલ નહીં ભરતા નગરપાલિકાએ કૂવામાંથી મોટર કાઢી નાખી છે. અહીંના લોકો 20 દિવસથી પાણી વગર તરસ્યા છે. જેથી કંટાળી રણચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાની ઓફિસે ધસી જઈ પાણી આપોની ધૂલ બોલાવી. અમારા પાછળ રહીએ, છેલ્લે પાણી આવતું નથી. અમે બહુ પરેશાન થાય છે. અને બીજું અમારા ઘરમાં લગ્ન આવ્યા છે. અમે શું કરીએ? પેલું લગ્નનું કામ કરીએ કે પાણીની સગવડ કરીએ? પાણી આવતું નથી. કૂવાનું પાણી મોટર ખેંચીને લઈ ગયા છે. છેતરપિંડી કરીને લઈ ગયા છે મોદીવાડી 1માંથી પાણી મોટર કૂવાની. અને બિલકુલ 20-25 દિવસથી પાણી બિલકુલ આવતું નથી. કપડાં વાસણ બધું કરવાનું અમારે કેવી રીતે? આ તો જાણે પેલા પહેલાંના જમાના અંગ્રેજોના વાતમાં હતું એવું થઈ ગયું છે. પાણી વગર આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. નહાવા કે વાપરવાનું તો શું, પીવાનું પાણી પણ નહીં આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. મ્યુનિસિપાલિટીની ઓફિસમાં અને કલેક્ટરની ઓફિસમાં રજૂઆતો કરી છે, ગયા છે. એમને અમને ખાલી આશ્વાસન જ આપ્યું છે. કૂવાનું અને પીવાનું પાણી અમને અવશ્ય મળવું જોઈએ અને વહેલી તકે જ મળવું જોઈએ. હાલ ગોધરામાં ભર શિયાળે ભર ઉનાળા જેવો માહોલ સર્જાયો છે. પાણી વગર પારાયણ સર્જાય છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા. પ્રદૂષણના પાપીઓ અને તંત્રના વાંકે ગોધરાની મેશ્રી નદી બની છે ગંદી. નદી હવે લોકોના માટે આશીર્વાદરૂના બદલે બની છે અભિશાપરૂ. આ છે ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી. ગોધરાની ઓળખ અને આન બાન શાન કહેવાતી નદી હવે માત્ર નામ માત્ર જ રહી છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉકી નીકળી છે વેલ.
નદી છે કે કોઈ ગટર તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. એટલી હદે નદીના નીર ગંદા થઈ ગયા છે. નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી અને કચરાના કારણે મેશ્રી નદી નામશેષ થઈ ગઈ છે. આસપાસ રહેતા લોકો માટે નદી માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ખોદકામ કરીને ઊંડાઈ વધારવા અને પહોળાઈ વધારવાની જરૂર છે. નદીમાં ઠેર ઠેર ઝાડી થઈ ગઈ છે, બિનઉપયોગી વનસ્પતિઓ છે. નદીમાં જે છે તે કચરાના ઢગલા અને ગંદકી જ છે, અને આ ગંદકીના કારણે અત્યારે ત્યાંથી જતા આવતા કોઈ પણ વ્યક્તિ તે જુએ તો એ ગંદી તો લાગે છે, પણ સાથે સાથે એ અત્યારે દરેક માનવી માટે નુકસાનકારક બની રહી છે, કારણ કે રોગચાળો પણ તેના લીધે ફેલાઈ શકે છે. પ્રદૂષણના પાપીઓ અને તંત્રની ઘોર બેદરકારીને કારણે આ નદી દેશની પ્રદૂષિત નદીમાં સામેલ થઈ ગઈ હોવા છતાં તંત્ર હજી સુધી નદીની સફાઈ કરવા માટેના સારા મુહૂર્તની રાહ જોવે છે. નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે થઈને સરકાર તરફથી રિવર રિજુવિનેશન પ્રોગ્રામ પણ કાર્યક્રમ લેવાયેલો છે. તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાગૃત નાગરિકો ડૉક્ટર સુજય તોલી તરફથી પણ નદીની સફાઈ માટે કાર્યક્રમો હાથ ધરાયા છે. તંત્ર આ માટે ચિંતામાં છે અને નદીનું પાણીની વધુ સ્વચ્છતા જળવાય અને પ્રદૂષણથી મુક્ત થાય તેના માટે ભવિષ્યમાં કાર્યક્રમ કરીશું અને પ્રયત્નો કરતા રહીશું. શરમ કરો શરમ. નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાની ફાળવણી થાય છે. જાણે આ રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે ગમે તેટલા ખર્ચ પછી પણ નદીઓ શુદ્ધ થઈ નથી રહી. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા. તો બીજી તરફ સુરેન્દ્રનગરની શાન ગણાતી ભોગાવો નદી હવે સુરેન્દ્રનગર તંત્રને ખોલી રહી છે પોલ. સુરેન્દ્રનગરને બદનામ કરી રહી છે આ નદી. નગરપાલિકાએ સફાઈ પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે. આ છે સુરેન્દ્રનગરની આન બાન નિશાન ભોગાવો નદી. આ છે વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડતી ઐતિહાસિક ભોગાવો નદી. જેના નામથી ઝાલાવાડ ઓળખાતું હતું તે ભોગાવો નદી તંત્રના પાપે એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે દેશની પ્રદૂષિત નદીઓમાં સામેલ થઈ ગઈ છે. જેના નામથી સુરેન્દ્રનગરની ઓળખ હતી તે ભોગાવોના કારણે સુરેન્દ્રનગર બદનામ થઈ રહ્યું છે. તંત્રના પાપે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતી ભોગાવો નદી ગંદકીની નદી બની ગઈ છે. આ સુરેન્દ્રનગરના મધ્યમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે તે પ્રદૂષિત થઈ છે, તેના બાબત તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે. ભોગાવો નદીમાં જે કચરાના ઢગ છે, જે ગંદુ પાણી ઠલવાય છે, જે કારખાનાઓમાંથી જે પાણી જે ઠાલવવામાં આવે છે, એના લીધે અત્યંત ખરાબ હાલતમાં આજે ભોગાવો નદી આવી ગઈ છે. જેના લીધે ભોગાવા નદીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. લોકોના આરોગ્ય સામે પણ ખતરો દેખાઈ રહ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. એક તરફ જનતાના કરોડો રૂપિયા નદીની સફાઈ માટે ફાળવવામાં આવે છે, બીજી તરફ અન્ય કોઈ નહીં પરંતુ નગરપાલિકા દ્વારા જ વઢવાણ શહેરનું વપરાયેલું ગંદુ પાણી આ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો ઇન્ડસ્ટ્રીયલ કેમિકલયુક્ત પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવતા ભોગાવો નદી સતત દૂષિત બનતી જઈ રહી છે, જેથી આસપાસના વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નદી કાંઠે વસવાટ કરી રહેલા લોકોને ત્યાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે. આ નદી જો સાફ નહીં થાય તો અમારે અહીંયા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ એક સુરેન્દ્રનગરનું હબ કહેવાય અને સુરેન્દ્રનગરના જોવાલાયક પર્યટન સ્થળ બની શકે એવું છે. આ તરફ એસટીપી પ્લાન્ટ પણ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે અને તંત્ર માત્ર નદીની સફાઈના નામે બેઠકો કરી તાયફાઓ કરે છે. ભોગાવો નદીને જે PRS પોલ્યુટેડ રિવર સ્ટ્રેસમાંથી બહાર આવે એના માટે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પણ ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાનિંગ કમિટીના પણ આ એજન્ડા મુખ્યત્વે લેવામાં આવ્યો છે કે ભોગાવો નદીને કઈ રીતે શુદ્ધ થાય. ત્યારે આગામી દિવસોમાં ભોગાવો નદીનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવશે કે કેમ તેવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ મહીસાગરના વીરપુરના લોકો કચરાની વચ્ચે જ રહેવા બન્યા છે મજબૂર. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યો છે કચરો જ કચરો. બની ગયો છે કચરાનો ઢગલો.
તંત્રના પાપે ભગવાનનું ધામ બની ગયું છે ગંદકીનું ધામ. સ્વચ્છતા અભિયાનની પોલ ખોલતા આ દ્રશ્યો છે મહીસાગરના વીરપુર ગામના. ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરેથી કચરો તો એકત્ર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કચરો ગામમાં જ નાખવામાં આવતા ગામ લોકો કચરાની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. મંદિર પણ તેઓ જઈ શકતા નથી. આખી વીરપુર ગામનો જે કચરો, જે લીલો સૂકો જે પણ કચરો હોય છે તે બધો મંદિરની બાજુમાં જ ઠાલવવામાં આવે છે. ગામમાં જે પાણી વિતરણ થાય છે તે કૂવાની નજીક પણ કચરાનું સામ્રાજ્ય છવાતા સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. અને અહીંયા બહુ બધી ગંદકી થાય છે. એના કારણે અમારા છોકરાઓ, અમારા ઘરમાં વૃદ્ધો જે છે એ બધા પણ બીમાર પડે છે. આ કચરાની દુર્ગંધ એટલી બધી ખરાબ આવે છે. આ બાજુમાં બાળકોને ડેન્ગ્યુની અસર થવા માંડી છે અને બે બાળકો તો અત્યારે લુણાવાડા હોસ્પિટલમાં એડમિટ પણ છે. લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. આ અંગે ગ્રામજનો રજૂઆત કરીને થાક્યા, પરંતુ જનતાને વાયદાઓ સિવાય કંઈ મળતું નથી. અને વીરપુરનો જે કચરો છે એની રજૂઆત અમે શ્રી તાલુકા પંચાયત, મામલતદાર શ્રી અને પ્રાંત સાહેબને કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જનતાની સમસ્યા હલ કરવાની બદલે રોફ જમાવતા નજરે પડ્યા. ઉડાઉ જવાબ આપી જનતાના પ્રશ્નને મજાક બનાવતા હોય તે રીતે કેમેરામાં કેદ થયા. સાંભળો. કચરો અમે ને ખાલી પ્લાસ્ટિક કચરો, જે ઘન કચરો આવે ને એ જ નાખવામાં આવે છે. લિક્વિડ કચરો રાખવામાં આવતો નથી, એટલે કંઈ દુર્ગંધ મારવાનો પ્રશ્ન આવતો નથી. આનો યોગ્ય નિકાલ કરી ત્યાં સુધી ત્યાં કચરો ઓછો કરી અને યોગ્ય જગા શોધી અને નિકાલ કરવા માટે જણાવ્યું છે. જે અંતર્ગત મેમ્બર મામલતદાર સાહેબ સાથે રહી સરકારી જગા શોધવાનો પ્રયત્ન ચાલુ છે. અરે ભાઈ, કચરો કચરો હોય છે, ભીનો હોય કે સૂકો. ભગવાનનું ધામ સ્વચ્છ હોય એની બદલે ગંદકીથી ખદબદી રહ્યું છે અને તંત્રના પેટનું પાણી હલતું નથી. પરંતુ જે તંત્ર છે તે કોઈપણ પ્રકારનું ઉત્તર આપતું નથી અને કોઈપણ પ્રકારનું જે ધ્યાને છે તે લેતું નથી. બીજી તરફ હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા જે વોટર વર્ક્સનો કૂવો છે તે વીરપુર નગરની અંદર જે સમગ્ર જે પાણી પીવા માટે જે પાણી આપવાનું હોય છે તે પાણીનો કૂવો આવ્યો છે, તેની બિલકુલ બાજુમાં જ અહીંયા જે કચરાનો ખડકલો છે તે અહીંયા ગ્રામ પંચાયત દ્વારા નાખી દેવામાં આવ્યો છે. અહીંયા તલાટીને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તલાટી સહિત અન્ય જે અધિકારીઓ છે તે પણ ધ્યાને નથી લેતા. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને જે રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા, તો હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિ અહીંયા લોકોની થવા પામી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. એક જાણીતી કહેવત છે કે સિદ્ધિ અને જયવરે જે પરસેવે નહાય. સફળતા અને સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. ત્યારે વાપીના નિવૃત્ત વૃદ્ધે 63 વર્ષની ઉંમરમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આબને આમતા દેશના અનેક ડુંગરાઓ સાયકલથી સડસડાટ સર કરતા વાપીના કાંતિભાઈની સિદ્ધિઓ જાણીને તમે પણ કહેશો કે ગજબ હો. નિવૃત્તિ બાદ જે ઉંમરે લોકો નિરાશા અને હાસ્યામાં ધકેલાઈ જતા હોય છે તે ઉંમરે વાપીના કાંતિભાઈએ 5 વાર કૈલાસની યાત્રા કરીને પંચ કૈલાસીનું બિરુદ મેળવી લીધું છે. ત્યારે યુવાનોને પણ શરમાવે તેવો જુસ્સો ધરાવતા કાંતિભાઈની સ્ફૂર્તિ અને જુસ્સો ખરેખર કાબિલે દાદ છે. વાપીના કાંતિભાઈ પટેલ નામના સાયકલવીર સાયકલ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 55,000 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. સાયકલ દ્વારા તેમણે ભારતના અનેક ડુંગરો સર કરી લીધા છે. 3 વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાશ માનસરોવર, મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાયકલ ચલાવી ચૂક્યા છે. ગુજરાતમાંથી સૌપ્રથમ મનાલી લેહ સાયકલ યાત્રામાં 18,000 ફૂટ ઊંચાઈએ સાયકલ ચલાવીને રેકોર્ડ સર્જી ચૂક્યા છે. તેમણે 20,000 ફૂટ ઊંચાઈએ આવેલું કૈલાશ માનસરોવર, 18,000 ફૂટની ઊંચાઈએ આવેલું શ્રીખંડ કૈલાશ, 17,000 ફૂટની ઊંચાઈએ આવેલું આદિ કૈલાશ, 16,000 ફૂટની ઊંચાઈએ આવેલું કિન્નોર કૈલાશ અને 15,000 ફૂટની ઊંચાઈએ આવેલું મણિ કૈલાશ એમ 5 કૈલાશ યાત્રા પૂર્ણ કરી
દક્ષિણ ગુજરાતના એકમાત્ર પંચ કૈલાશી બની ગયા છે. કાંતિભાઈએ પણ ચાદર ટ્રેકિંગ તેમના અન્ય 15 યુવા ટીમ મેમ્બરો સાથે પૂર્ણ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યારે ત્યાંથી લેહથી નીકળે ત્યારે 15 સભ્યો હતા. એમાં મારા કરતાં 44 વર્ષના હતા અને સૌથી સિનિયર વ્યક્તિ હું હતો. મારી 63 વર્ષની ઉંમર છે. અને ત્યાં ટેમ્પરેચર દિવસ દરમિયાન -25 થી 25 સેલ્સિયસથી -30 સેલ્સિયસ જેટલું હોય છે અને રાત્રે -40 થી -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું જાય છે. આ પહેલા કાંતિભાઈ વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. 63 વર્ષીય કાંતિભાઈ 2014માં પત્નીના અવસાન બાદ એકલવાયુ જીવન ગાળી રહ્યા છે. જો કે તેમના 2 દીકરાઓ આઈટી એન્જિનિયર તરીકે બેંગ્લોર અને પૂનામાં સફળ જીવન ગાળી રહ્યા છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિરના ઓટલે સમય પસાર કરતા વૃદ્ધોની તંદુરસ્તી નબળી પડી જતી હોય છે. ત્યારે કાંતિભાઈ રોજની 30 કિલોમીટર સાયકલ ચલાવીને આજે પણ તંદુરસ્ત જીવન પસાર કરી રહ્યા છે અને યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. મારી પ્રવૃત્તિ અંદર છે સાયકલિંગ છે, જેની અંદર 2019માં મેં શ્રીનગરથી પૂના 2700 કિલોમીટર 12 દિવસમાં પૂરું કર્યું. 2021માં મેં મનાલીથી લેહ, જે વિશ્વનો સૌથી ઊંચો રસ્તો કહેવાય, ત્યાં સાયકલિંગ પૂરું કર્યું. તે સિવાય આખા ગુજરાતનું સાયકલિંગ પૂરું કર્યું. આ સિવાય મેં 5 કૈલાસ યાત્રા પૂર્ણ કરી છે અને મેરેથોન રનર કરું છું. અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી લેહ સાયકલ યાત્રામાં 18,000 ફૂટ ઊંચાઈએ સાયકલ ચલાવી ચૂકેલા કાંતિભાઈ તેમની ઉંમરના લોકોને સંદેશો પાઠવે છે કે જીવનમાં નવું કંઈક કરવાની કોઈ ઉંમર નથી હોતી. ભારતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. પૂનમના પાવન દિવસે કાળિયા ઠાકોર શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું સમગ્ર મંદિર પરિસર. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ, માખણચોર, જય જય કાળિયા ઠાકોરના નાદથી ગુંજી ઉઠ્યું શામળાજી. ભક્તોના ઘોડાપુરથી ઘૂઘવાયું મંદિર. વહેલી સવારથી જ કાળિયા ઠાકોરની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા ભક્તો. મંદિરના પટાંગણમાં લાઇનબદ્ધ સાથે ભક્તો શામળિયાના જયકાર સાથે ઉમટી પડ્યા. મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું આગમન થતાં મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી. શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી. આજે અમે માઘી પૂર્ણિમાના દિવસે શામળિયા ભગવાનને ધજા અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. ભગવાન કલ્યાણ કરે અને શ્રદ્ધાળુઓ સારું એવા દર્શન કરવા અહીંયા પધાર્યા છે અને એ દર્શન કરી સૌ ધન્યતા અનુભવે છે. તો આજના ખાસ દિવસે ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણો અને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરાયો. અનેક ભક્તોએ ભગવાનના શિખરે ધજા ચડાવવાનો પણ લહાવો લીધો. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આખડી પૂરી કરી હતી. સુંદર મજાનો આજે પવિત્ર દિવસ છે, જેમાં ભગવાનને શ્વેત વસ્ત્ર અને સુંદર મજાના અલંકારોથી અલંકૃત કરી અને સુસજ્જ કરવામાં આવ્યા છે. આવનારા ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરે. સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.